જય શ્રી રામ ભક્તોજનો. આપણા જીવનમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો કઠણાઈઓ આવે અને તમારી કસોટી થાય. તમારા પહેલા ધોરણનું પરીક્ષાનું પેપર લખવું પડે, એવી રીતે બીજા ધોરણમાં, ત્રીજા, ચોથા, પાંચમા, દસમા સુધી તમારે પાસ થવું હોય તો પેપર લખવું પડે. એવી રીતે આપણા ગુરુ પાસે આપણે ગુરુ જે શિક્ષણ આપ્યું હોય એ પ્રમાણે આપણે પેપરમાં લખવું પડે, સપ્લિમેન્ટમાં લખવું પડે. જ્યાં સુધી તમે પરીક્ષામાં પાસ ના થો ત્યાં સુધી તમારે પરમાત્માની કોઈ મુલાકાત થાય નહીં. ગુરુ બતાવું પણ એ પ્રમાણે તમે પેપરમાં પાસ ના થો તો તમે આગળ ના જઈ શકો. પહેલા ધોરણથી જ ત્રીજામાં જવું હોય તો પેપરથી તમારે પાસ થવું પડે. એવી રીતે ઉદાહરણ તરીકે ભગવાન રામની પરીક્ષા થઈ, દરેકની, ભગવાન કૃષ્ણની થઈ, દરેકની પરીક્ષાઓ લેવામાં આવી છે. એવું નહીં કે નથી થઈ. દાખલા તરીકે રામના યજ્ઞ કરવા દો તો એને અશ્વમેઘ યજ્ઞ કરવો એ વખત ઘોડો છોડે ને ઘોડો લવ કુશને બધી કાઢી, એરી વિઘ્ન આવ્યું. રામના ગાદી બેહવું હતું અને બેહારવાના હતા, વશિષ્ઠ ઋષિએ મુહૂર્ત દોરાયું પણ એક રાતમાં ફરી ગયું. એટલે હરેક કાર્યમાં, કોઈ પણ આપણે સારું કાર્યમાં વિઘ્ન આવે પણ એના માટે સહન શક્તિ રાખવી પડે. અને તમારે ક્રોધ ના કરાય. ક્રોધ કરે તો બધું નિષ્ફળ જાય. પણ જે વિઘ્ન આવે એને પ્રેમથી, વિનયથી સ્વીકારી લેવું પડે. તો તમે એ પરીક્ષામાં પાસ થવા માટે એ બધું સ્વીકારવું પડે અને પેપર સાચું લખવું પડે. સતની કસોટી હોય એને વિઘ્ન આવે ને આવે. જેને નિયમ પાડે તો હોય એના માટે. આપણા જેવા કોઈ નિયમ ના હોય એના માટે કોઈ પરીક્ષા નથી. પણ નિયમિત રીતે શાળામાં જતો હોય ને એને ભણવું જ છે તો એની પરીક્ષા હોય. એવી રીતે આપણે ગુરુ પાસે જવું હોય ને આગળ જવું હોય તો આપણે પરીક્ષા હોય. એવી પરમાત્માની દોરી પકડવા માટે તમારે પરીક્ષામાં પાસ થવું પડે, ગુરુ બતાવે એ પ્રમાણે. તે સિવાય આગળ જઈ શકો એમ નથી. પણ પરમાત્માની દોર પકડવા માટે ગુરુ બતાવે એ પ્રમાણે તમે પરીક્ષામાં પાસ થવા માટે મહેનત કરજો તો તમે પરીક્ષામાં પાસ થશો ભાઈ. જય શ્રી રામ ભક્તોજનો.